હેલો મિત્રો, પોઝિટિવ લાઈફ મિરર ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં આપણે એક હૃદયસ્પર્શી બોધકથા જોઈએ. આજના આધુનિક યુગમાં અને એમાંય ટેકનોલોજીના યુગમાં દિવસે ને દિવસે સંયુક્ત પરિવારો છે એ તૂટતા જાય છે અને વૃદ્ધાશ્રમોની સંખ્યા છે એ દિન પ્રતિદિન છે એ વધતી જાય. આ પરિવારની અંદર એક દાદાજી એક એવું પાત્ર છે કે જેમને એક અલગ વાસણમાં કેમ જમાડવામાં આવ્યા એ જાણીને આપણા સૌની આંખો છે એ ભીંજાઈ જશે. હવે એક પરિવાર હતો. એ પરિવારની અંદર પતિ, પત્ની, દીકરો અને દાદાજી રહેતા હતા. હવે દાદાજી છે એ વૃદ્ધ હતા, એમના હાથો ધ્રુજતા હતા. એક દિવસ જમતી વખતે થાળીમાંથી ખીર છે એ ઢોળાઈ જાય છે અને આ દ્રશ્ય જોઈ અને એમના દીકરાની પત્ની એટલે કે એમની પુત્રવધૂ ગુસ્સે થાય છે અને એ કહે છે, દાદાજીને તો બરાબર જમતા આવડતું પણ નથી, બધું ગંદુ કરે છે. ત્યારે તેમના પતિ આ વાતમાં હા મિલાવે છે અને બીજા જ દિવસે દાદાજીને રસોડાના એક ખૂણે જૂના પતરાના વાસણમાં જમવાની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. દાદાજી ચૂપચાપ બધું સહન કરતા રહ્યા. એમની આંખોમાં આંસુ આવી જતા, પરંતુ એ કાંઈ બોલી શકતા નહીં, કેમ કે એ પોતાની વૃદ્ધાવસ્થાની લાચારીના હિસાબે એ બધું જતું કરીએ જતા. હવે થોડા દિવસ પછી એમનો દીકરો છે કંઈક કરી રહ્યો હોય છે ત્યારે પિતાજી પૂછે, અરે બેટા, તું શું કરે છે? દીકરાએ કહ્યું, પપ્પા, હું તમારા અને મમ્મી માટે પતરાના વાસણ છે એ બનાવી રહ્યો છું. ત્યારે એમના પિતાજી પૂછે છે, બેટા શા માટે બનાવી રહ્યો છે? ત્યારે એ કહે છે કે તમે પણ દાદાની જેમ મોટા થશો ત્યારે આમાં જમશો. આ વાત સાંભળી અને માતા પિતા છે એ હચમચી જાય છે અંદરથી અને એને સમજાય છે કે દાદાજી સાથે અમે જે કરેલું વર્તન છે એ યોગ્ય નથી. હવે આ કથા છે એમાંથી આપણને એ શીખવા મળે કે આપણે જેવું વાવશું એવું જ લણશું અને આપણે જ્યારે આપણા માતા પિતા સાથે જેવું વર્તન કરશું એવું જ વર્તન છે એ આપણા બાળકો આપણી વૃદ્ધાવસ્થામાં કરશે.